સુરતની એક સોસાયટીમાં કળિયુગી પુત્ર દ્વારા 65 વર્ષીય માતાને ઘરમાં જ લોક કરીને તરછોડી દેવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પુત્રએ આ વૃદ્ધ માતાને ઘરના પેસેજમાં લોક કરી 1 મહિનાથી વધુ સમયથી છોડી દીધા હતા। આ અંગેની જાણ થતાં જ પોલીસે અને એક સેવાભાવી સંસ્થાએ વૃદ્ધાને મુક્ત કરાવ્યા હતા। આ વૃદ્ધાની હાલત ખૂબ જ દયનીય હોવાનું સામે આવ્યું। જો કે પુત્રએ માતાને તરછોડી દીધી હોવા છતાં આસપાસના જાગૃત અને દયાળુ લોકો દ્વારા વૃદ્ધાને જમવાનું પહોંચાડવામાં આવતું હતું, જેના કારણે તેમનું ગુજરાન ચાલી રહ્યું હતું। આજે વુમન ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યકરોએ આ અંગેની જાણ થતાં જ તેઓ તરત જ વૃદ્ધાના ઘરે પહોંચ્યા। તેમણે જોયું કે વૃદ્ધા ખરેખર પેસેજમાં લોક હતા અને તેમની હાલત ગંભીર હતી। કાર્યકરો દ્વારા તરત જ પોલીસનો સંપર્ક કરાયો અને ઉત્તરાયણ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી વૃદ્ધાને ઘરમાંથી બહાર કાઢ્યા અને તમામ તપાસ અર્થે પોલીસ મથકે લઈ જવાયા હતા। આજે અમને એક અનનોન કોલ આવ્યો હતો કે એક બાને છે ને એનો છોકરોને વહુ ઘરમાં પૂરીને જતા રહ્યા છે બીજે રહેવા। તો અમે ગયા ઉમરા વેલંજા સીડીધામ સોસાયટી અને જઈને જોયું તો આ બા હતા। બાનું નામ છે હેમલતાબેન અને એના છોકરાનું નામ છે યોગેશ વાઘાણી। એ લોકો પૂરીને જતા રહ્યા હતા। બા જેલમાં પૂર્યાને એવી હાલતમાં હતા અને બહુ ગંદુ ઘરમાં ઘરમાં બહુ ગંદુ હાલત હતી અને બા 1 મહિનાથી ખાધા પીધા વગરના પડ્યા હતા। અને પછી અમે પોલીસને જાણ કરી તો પોલીસ આવ્યા અને લોક તોડી અને બાને અમે લઈ આવ્યા અને અહીંયા સત્તાજના વૃદ્ધાશ્રમમાં અમે બાને શિફ્ટ કર્યા અને સારી જગ્યાએ અમે રેસિડેન્સ